નમસ્કાર, જય ચંદ્રમૌલેશ્વર. GTPL જૂનાગઢ ન્યૂઝમાં આપ સૌને વંદન સહ આવકાર. પહેલા નિહાળીએ હેડલાઇન્સ. માંગરોળના દરિયા કિનારેથી શંકાસ્પદ પદાર્થ સાથે 36 પેકેટ મળતા પોલીસ તંત્રમાં દોડધામ. ચરસની સંભાવના સાથે દરિયાઈ પંથકમાં સઘન કોમ્બિંગ શરૂ. EFRI અંગે લોકોને માહિતગાર કરવા પોલીસ દ્વારા યોજાયો સેમિનાર. એસપીએ કર્યું લોકોના મનનું સમાધાન. નારી વંદના ઉત્સવ અંતર્ગત બોર્ડમાં ઝળકેલ તેજસ્વી વિદ્યાર્થિનીઓનું સન્માન કરી બેટી બચાવ બેટી પઢાઓ અભિયાનને વધુ મજબૂત કરતું પ્રશાસન. મારા સ્વપ્નનું જૂનાગઢ ના વિઝન સાથે પત્રકારોના વિકાસલક્ષી સૂચનો સાથે ચર્ચા કરતા મહાપાલિકાના શાસકો. અને હર ઘર તિરંગા અભિયાનને સફળ બનાવવા મહાપાલિકા દ્વારા રાહત દરે તિરંગાનું વિતરણ શરૂ. શહેરમાં અલગ અલગ સ્થળે થશે વેચાણ. એક બ્રેક પહેલા બ્રેકિંગ ન્યૂઝ. આઝાદીનો અમૃત મહોત્સવ અન્વયે 5 થી 15 ઓગસ્ટ સુધી તમામ સ્મારકો કે સંગ્રહાલયોમાં ફ્રી એન્ટ્રી. ટિકિટ ખરીદવાની રહેશે નહીં. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. નમસ્કાર, હું જીગર શુક્લા, ચેરમેન એન્ડ ડિરેક્ટર હાઈટેક એજ્યુકેશન કન્સલ્ટન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ, અમદાવાદ. અમારી કંપની એ 23 વર્ષથી વિઝા એન્ડ ઇમિગ્રેશનની સર્વિસ પ્રોવાઈડ કરે છે. મિત્રો, અમે જૂનાગઢમાં હાઈટેક એજ્યુકેશન એન્ડ જૂનાગઢ જુનિયર ચેમ્બર્સ ટ્રસ્ટ એજ્યુકેશન સાથે મળીને જૂનાગઢના વિદ્યાર્થીઓને IELTS, સ્પોકન ઇંગ્લિશ અને વિઝા ઇમિગ્રેશનની સર્વિસ આપવાનું કામ શરૂ કરેલ છે. સો મારી જૂનાગઢના વિદ્યાર્થીઓને
નમ્ર વિનંતી છે કે આ પ્લેસ ઉપર રૂબરૂ મુલાકાતનું કરે. આથી હું જૂનાગઢના વિદ્યાર્થીઓને જણાવતા આનંદની લાગણી અનુભવું છું કે જૂનાગઢ જુનિયર ચેમ્બર એજ્યુકેશન ટ્રસ્ટ અને હાઈટેક એજ્યુકેશન અમદાવાદ દ્વારા જૂનાગઢમાં આઈલેટ્સના કોચિંગ ક્લાસીસ, વિદ્યાર્થીઓને વિદેશ જવા માટેના વિઝાની પ્રોસેસ, ત્યાંના એડમિશનની પ્રોસેસ, ત્યાં જઈ અને શું કરવું એનું માર્ગદર્શન, આ બધી પ્રવૃત્તિઓ જૂનાગઢ જુનિયર ચેમ્બર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા બહુ જ નજીવી કિંમતે જૂનાગઢના વિદ્યાર્થીઓને મળે એ માટે હાઈટેક એજ્યુકેશન સાથે જૂનાગઢ જુનિયર ચેમ્બર એજ્યુકેશન ટ્રસ્ટ આ કોચિંગ ક્લાસીસ અને માર્ગદર્શન આપવાનું ચાલુ કરેલ છે. તો જૂનાગઢના વિદ્યાર્થીઓને આ માટે જૂનાગઢ જુનિયર ચેમ્બર એજ્યુકેશન ટ્રસ્ટ CL કેમ્પસમાં આવવા હું વિનંતી કરું છું. હવે જોઈએ સમાચાર વિગતવાર. 3 દિવસ પહેલા ગુજરાત ATSએ ડ્રગ્સ અને ચરસ જેવા નશીલા દ્રવ્યો ઉપર રેડ કરી હતી અને સમગ્ર ગુજરાતમાં હાલ જે ડ્રગ્સનું હેરાફેરી થઈ રહી છે તેની ઉપર પાબંદી લાવવા માટે અનેકવિધ પગલાં લીધા હતા. આ બધાની વચ્ચે ગઈકાલે રાત્રે માંગરોળ નજીકના દરિયા કિનારા વિસ્તારમાંથી એક કોથળીની અંદર ચોક્કસ પદાર્થ ભરેલ 36 પેકેટો મળી આવ્યા હતા. પ્રાથમિક અનુમાનમાં આ 36 પેકેટ દરિયામાંથી તણાઈને આવ્યા હોવાનું અનુમાન છે. જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી આજે પત્રકાર પરિષદને જણાવ્યું કે અત્યારે આ પદાર્થ ચરસ છે કે કેમ એ અંગે અમે લેબોરેટરી તપાસ કરાવવાની ગતિવિધિ હાથ ધરી છે, પરંતુ પ્રાથમિક અનુમાનમાં કદાચ ચરસનો જથ્થો ઘુસાડવાનો પ્રયત્ન થયો હોય તેમ લાગી રહ્યું છે. દરમિયાન દરિયાઈ પંથકમાં પોલીસ દ્વારા સઘન કોમ્બિંગ શરૂ કરવામાં આવ્યું છે અને માંગરોળ શહેરમાં પણ ગઈકાલે નાઇટ પેટ્રોલિંગ યથાવત રાખવામાં આવ્યું હતું. જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટીએ 36 પેકેટ્સ જે મળી આવ્યા છે તે અંગેની વિગતો પત્રકારોને આપી હતી અને रिपोर्ट આવી ગયા પછી સ્પષ્ટ થશે તેમ જણાવ્યું હતું. कल रात को लगभग SOG पुलिस को इन्फॉर्मेशन मिली थी कि कुछ शंकास्पद चीज़ जो है मांगरोल दरिया किनारे लापता मिला है, तो पुलिस वहाँ पे गए थे SOG पुलिस एंड पूरा रात भर सर्च ऑपरेशन किया. तो आज सुबह तक हमको 39 पैकेट्स के आसपास शंकास्पद वस्तु मिली है. हमारा अभी अंदाज़ा मतलब लगभग ये है कि ये चरस होने की संभावना है, तो FSL में हमें टेस्ट करने के लिए भेज रहे हैं. सर ये कितना किलो बरामद हुआ है? अभी हमको जो कब्जे में मिले हैं लगभग 39 पैकेट्स मिले एंड ईच पैकेट का वज़न 1 किलो के आसपास है. पूरा अभी ऑपरेशन चालू में है. जब वेटिंग होगा फाइनल आंकड़ा मैं दे पाऊँगा, बट अभी आप मान के चल सकते हैं कि 39 किलो के आसपास है. लगभग 50, अगर ये चरस होगा तो 50 लाख के आसपास कीमत होगी. सर ये दरिया में से तैरते हुए मिला सर, कैसे मिला? दरिया में तैरते ही मिला था. जैसे मैं बता रहा था, पहले तो एक पैकेट मिला, फिर हमने सर्च ऑपरेशन पूरा दरिया में करवाया. अभी भी चालू है सर्च ऑपरेशन. तो अभी तक ये 39 पैकेट्स मिला है. सर ये ऐसा लग रहा है कि इन लोगों ने जो अपना है वो रास्ता बदला है. ये जो पहले जप्पो में हुआ था सर, और भी जगह पर ये ड्रग्स पकड़ा था सर, ये वो लोग हो सकता है सर? क्या लगता है सर? अभी वो इन्वेस्टिगेशन में ही बाहर आएगा. ये नहीं बोल सकते कि रास्ता बदला है. कहीं समुद्र में गिर गया होगा तो तैरते हुए भी आया होगा, कहीं किसी डर की वजह से भी ये फेंक दिया होगा, या जैसा हमको लग रहा है ये NDPS ना भी होने का संभावना है. सर इससे पहले कभी बरामद किया होगा? नहीं, जूनागढ़ में ये पहली बार ऐसा कुछ मिला है. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તાજેતરમાં ગુજરાતમાં FIR સુવિધાનો પ્રારંભ કરાયો છે. એટલે કે કોઈ પણ નાગરિકને પોલીસ ફરિયાદ નોંધાવવા માટે પોલીસ સ્ટેશને ન જવું પડે અને FIR દ્વારા તેઓ પોતાની ફરિયાદ નોંધાવી શકે. આ સુવિધા જ્યારે ખુલ્લી મૂકવામાં આવી છે ત્યારે જૂનાગઢ અને આસપાસના લોકોને FIR સુવિધા અંગે માહિતગાર કરવા A ડિવિઝન પોલીસ મથક દ્વારા એક સેમિનાર યોજવામાં આવ્યો હતો. શામળદાસ ગાંધી ટાઉન હોલ ખાતે યોજાયેલ આ સેમિનારમાં જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી તેમજ DYSP પ્રદીપસિંહ જાડેજા સહિતના અધિકારીઓએ 500 જેટલા લોકોને FIR શું છે, એનાથી નાગરિકોને શું ફાયદો થશે તેની વિગતો આપી હતી ને સમગ્ર કાયદા અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. આ તકે કેટલાક વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા, જેમણે જિલ્લા પોલીસ વડાને કાયદો અને વ્યવસ્થા અંગે કેટલાક
કેટલાક પ્રશ્નો પૂછ્યા હતા. એસપી રવિ તેજા વાસમ શેટ્ટીએ તમામ લોકોના મનનું સમાધાન કર્યું હતું. આ તબક્કે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના પ્રાધ્યાપક તેમજ મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ પણ હાજર રહ્યા હતા. सर हम डेफ भरते हैं डिटेल एप्लीकेशन फॉर्म मेंस के बाद और इंटरव्यू से पहले, तो हम जब डेफ भरते हैं तो हमें यूपीएससी के लिए हम ग्रेजुएट हो जाने चाहिए या जब हम इंटरव्यू में जाएं तब ग्रेजुएशन कंप्लीट होनी चाहिए? हम लास्ट ईयर में कंप्लीट हो सकते हैं? इसमें नोटिफिकेशन मान लीजिए इस साल प्रीलिम्स कब हुआ, मई जून में हुआ होगा, जून में हुआ प्रीलिम्स, तो नोटिफिकेशन जो आता है वो लगभग आता है अराउंड फेब मार्च में. जब मैं देता था मई में प्रीलिम्स था एंड फेब में नोटिफिकेशन आता था. तो उसमें नोटिफिकेशन में मेंशन किया होता है 1 अगस्त, अब 2022 है, तब तक आपको यू शुड हैव फिनिश्ड 21 इयर्स ऑफ एज एंड यू शुड हैव योर ग्रेजुएशन सर्टिफिकेट. तो अगस्त 1 से पहले आपका ग्रेजुएशन पूरा हो जाना चाहिए एंड आप 21 इयर्स क्रॉस होना चाहिए यूपीएससी देने के लिए. ठीक है, क्लियर? બાઇક ફોન અને બાઇકની ચોરી માટેની જે ઇલેક્ટ્રોનિક આ EFIR એપ બની છે એના માટે કોઈ ગર્લ્સની સિક્યોરિટી માટેની જે એકાદી એપ હોવી જોઈએ ને આપણે ગર્લ્સ સેફ ફીલ કરી શકે એના માટે. तो आपको चाहिए तो अभी बताओ. कई स्टेट में बनवाया था, आंध्र प्रदेश, दिल्ली, फिर बॉम्बे, एक हाई अलर्ट SOS ऐप बनवाए थे. तो उसमें क्या है, गर्ल्स आप जैसे बता रहे हैं फील सेफ होने के लिए कुछ नंबर्स दी गई थी एप्लीकेशन के अंदर. अगर वो कभी भी इमरजेंसी सिचुएशन में अगर SOS बटन आप प्रेस करेंगे, पुलिस डिपार्टमेंट में जो कंसर्न ऑफिसर है उनके पास एंड आपका फैमिली मेंबर्स के पास एक मैसेज चले जाता है. इफ आप सब चाहते हैं कि आपको ये एप्लीकेशन की ज़रूरत है, हम डेफिनेटली बना के लॉन्च करेंगे. तो इसके लिए एक आप लोग जूनागढ़ पेज फॉलो करते ही होंगे आप सभी. गुजरात जूनागढ़ पुलिस का पेज भी फॉलो करते हैं. यस, तो उसमें मैं एक पोल स्टार्ट करवाता हूँ. आप पोल में वोट कीजिए सभी लोग, तो आपके वोट्स के हिसाब से फिर मैं एप्लीकेशन लॉन्च करवाता हूँ. સમગ્ર રાજ્યમાં હાલ સરકાર દ્વારા નારી વંદના ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે જૂનાગઢ પ્રશાસન દ્વારા પણ બેટી બચાવો બેટી પઢાઓ અભિયાનને તેજ બનાવવામાં આવ્યું છે. પ્રાંત અધિકારી ભૂમિબેન કેશવાલાના માર્ગદર્શન નીચે જૂનાગઢ જિલ્લાના તાલુકા મથકે જે દીકરીઓએ બોર્ડમાં ઉજ્જવળ સિદ્ધિ હાંસલ કરી છે આવી દીકરીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. ભૂમિબેન કેશવાલા તેમજ જિલ્લા શિક્ષણાધિકારી જલ્પાબેન ક્યાડાના હસ્તે 30 જેટલી દીકરીઓનું સન્માન કરીને બેટી બચાવો બેટી પઢાઓ અભિયાનને વેગવાન બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. એસડીએમ ભૂમિબેન કેશવાલાએ જણાવ્યું કે દીકરીઓ માટે અત્યારે રાજ્ય સરકારની અનેક યોજનાઓ કાર્યાન્વિત છે. શિક્ષણની સાથે સાથે રમતગમતમાં પણ દીકરીઓ આગળ આવે તે માટે સરકાર પ્રતિબદ્ધ છે. ત્યારે સ્થાનિક તંત્રએ દીકરીઓના સન્માનનો એક કાર્યક્રમ યોજીને તેઓનો ઉત્સાહ વધે અને જીવનમાં તેઓ શ્રેષ્ઠ કારકિર્દી સાથે પગભર બને તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. દરમિયાન સન્માનિત થયેલી દીકરીઓએ પોતાના પ્રતિભાવ વ્યક્ત કર્યા હતા. જિલ્લા શિક્ષણ અધિકારી જૂનાગઢ કુમારી જલ્પાબેન ક્યાડા આજે મહિલા અને બાળ કલ્યાણ વિભાગ તરફથી વિદ્યાર્થીઓને સન્માન બેટી બચાવો બેટી પઢાઓ કાર્યક્રમ અંતર્ગત 2જી તારીખે તાલુકા કક્ષાએ આવેલા ધોરણ 10, ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના તમામ દીકરીઓને દરેક તાલુકાના અત્રે ઉપસ્થિત રાખી અને સન્માન કરવાનો કાર્યક્રમ છે એ અત્રેની કચેરી દ્વારા કરવામાં આવે છે. મારું નામ ટીમ્બા આદિત્ય છે. હું જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના બગસરા ખેડની વતની છું. ધોરણ 10માં મારો ફર્સ્ટ નંબર આવ્યો છે. એટલે નારી વંદન ઉત્સવ અન્વયે બેટી બચાવો બેટી પઢાઓમાં સરકારશ્રી દ્વારા મારું સન્માન કરવામાં આવ્યું છે અને સરકારશ્રી શૈક્ષણિક કીટ પણ મને આપેલી છે. આ માટે હું ખુશી વ્યક્ત કરું છું. મારું નામ વીડા ફોરમ છે. હાલમાં હું અત્યારે કોલેજમાં અભ્યાસ કરું છું. હું જૂનાગઢની આલ્ફા વિદ્યા સંકુલમાં અભ્યાસ કરતી હતી. ત્યાં મારો તાલુકા કક્ષાએ 1લો નંબર આવેલો છે. તેમજ અત્યારે સ્ત્રી સશક્તિકરણ હોવાથી નારી શક્તિનું જે અત્યારે એક વીકનું ઉજવવામાં આવે છે જે છોકરીઓને પ્રોત્સાહિત કરવા માટે, એમાં મને તાલુકા કક્ષાએ જૂનાગઢ જિલ્લા તરફથી મને પ્રોત્સાહિત કરવા માટે અહીં મને સ્ટડી માટેની કીટ પણ આપેલી છે.
બીજી તરફ આવતીકાલ 4 ઓગસ્ટે સમગ્ર રાજ્યમાં નેતૃત્વ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ કાર્યક્રમનો પ્રારંભ કરાવશે, ત્યારે જૂનાગઢમાં પણ શામળદાસ ગાંધી ટાઉન હોલ ખાતે નેતૃત્વ મહિલા દિન નિમિત્તે આવતીકાલે વિશેષ કાર્યક્રમ યોજાશે. નેતૃત્વ દિવસ અંતર્ગત મહિલા અને બાળ કલ્યાણ વિકાસ મંત્રી મનીષાબેન વકીલ ખાસ જૂનાગઢ ઉપસ્થિત રહેશે, તો પશુપાલન મંત્રી દેવાભાઈ માલમ પણ કાર્યક્રમમાં હાજર રહેશે. જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં સમય થઈ ગયો છે એક વિરામનો. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. બોક્સ ક્રિકેટની ભવ્ય સફળતા બાદ હવે ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબ ખાતે બાળકો અને યુવા વર્ગ માટે ખાસ તાલીમ શરૂ થઈ રહી છે ટેબલ ટેનિસની. જી હા, ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબના સ્પોર્ટ્સ સંકુલમાં ટેબલ ટેનિસની તાલીમ આપવામાં આવશે. 15મી જૂનથી આ તાલીમ વર્ગ શરૂ થઈ ચૂક્યો છે. રાષ્ટ્રીય કક્ષાએ ગોલ્ડ અને સિલ્વર મેડલ વિજેતા બ્રિજેશ જેઠવા ટેબલ ટેનિસની ઉત્કૃષ્ટ તાલીમ આપશે. તો તક ચૂકશો નહીં. ખાસ કરીને નાના બાળકો અને યુવા વર્ગ માટે ટેબલ ટેનિસની તાલીમ મેળવો. વિશેષ સંપર્ક ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબ, ગિરનાર રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9429278668.
વિરામ બાદ આપનું સ્વાગત છે. જૂનાગઢ મહાનગર સેવા સદન ખાતે આજે શાસક પક્ષના મિત્રોએ પત્રકારો સાથે કેટલીક વિકાસલક્ષી ચર્ચા કરી હતી. મારા સ્વપ્નનું જૂનાગઢ કેવું હોઈ શકે તે અંગે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હરેશભાઈ પરસાણા તેમજ સાથી મિત્રોએ પત્રકારો સાથે કેટલાક મહત્વના પાસાઓ અંગે ચર્ચા કરી હતી. મેયર ગીતાબેન પરમારે જણાવ્યું કે જૂનાગઢ એક ઐતિહાસિક શહેર છે. અહીં નવાબી કાળની ઇમારતો છે તો ગિરનાર અને પવિત્ર દામોદર કુંડ જેવા પવિત્ર સ્થળો પણ છે. ત્યારે આપણું ભવિષ્યનું જૂનાગઢ કેવું હોઈ શકે તે અંગે પત્રકારોના પણ સૂચનો માંગવામાં આવ્યા છે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હરેશ પરસાણાએ જણાવ્યું કે 2035માં જૂનાગઢ કેવું હોઈ શકે તે અંગે અમે માસ્ટર પ્લાન તૈયાર કરવા જઈ રહ્યા છીએ, જે અંગે પત્રકારો સાથે કેટલાક સૂચનો માંગ્યા હતા. મારા સ્વપ્નનું જૂનાગઢ કેવું હોવું જોઈએ તેમના માટે આજે કોર્પોરેશન અધિકારીઓ અને પદાધિકારી દ્વારા એક કાર્યક્રમ રાખેલ છે. તેમાં આજે પ્રેસ મીડિયાના ભાઈઓને બોલાવી અને તેમનું પણ માર્ગદર્શન લીધેલ છે કે મારા સ્વપ્નનું જૂનાગઢ કેવું હોવું જોઈએ તે તમે અમને માહિતી આપો તો આપણે એ પ્રમાણે મારા સ્વપ્નનું જૂનાગઢ કેવું હોય તે અમે બધા જ ભેગા થઈ મળીને આપણા સ્વપ્નનું જૂનાગઢને સરસ બનાવીએ. મારા સ્વપ્નનું જૂનાગઢ અંતર્ગત આજે પ્રેસ મીડિયાના ભાઈઓને નિમંત્રણ આપ્યું હતું કે ભાઈ આ જૂનાગઢના વિકાસ માટે આપ પણ આમાં સૂચન કરો કે જેથી આવનારા દિવસોમાં આપના સૂચનો દ્વારા આ વિકાસ નકશો તૈયાર થાય. એટલે ધ્યાને રાખી અને વિકાસ નકશાની અમે તૈયારી કરવા જઈ રહ્યા છીએ. આમ જોઈએ તો વિકાસ નકશા માટે ગામના જેન્ટ્રીઓ, ગામના એનજીઓ તેમજ વિવિધ સંસ્થાઓ અને શાળા કોલેજોના સંચાલક મંડળ વિવિધ સંસ્થાઓને બોલાવી અને અમે આ વિકાસ નકશો બનાવવા જઈ રહ્યા છીએ. ત્યારે આજે પ્રેસ મીડિયાના ભાઈઓને બોલાવી અને એના સૂચનો લેવાનું આયોજન કરેલું હતું. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા અભિયાનને સફળ બનાવવા મહાનગરપાલિકાએ કવાયત હાથ ધરી છે. આજે આઝાદ ચોક સહિત શહેરના અલગ અલગ વિસ્તારોમાં રાહત દરે તિરંગા વેચાણ કરવાનું શરૂ કરવામાં આવ્યું છે. 30 રૂપિયાથી લઈ અને વધુ રકમ અથવા તો 15 રૂપિયા સુધીના નાના તિરંગા પણ રાહત દરે આપવામાં આવી રહ્યા છે. પ્રથમ દિવસે જ મોટી સંખ્યામાં રાહદારીઓએ તિરંગા વિતરણનો લાભ લીધો હતો અને પોતાના ઘર ઉપર, પોતાની દુકાન ઉપર, ઓફિસ ઉપર તિરંગો લહેરાવવાની નેમ વ્યક્ત કરી હતી. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હરેશભાઈ પરસાણાએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે એક સ્વપ્ન જોઈ રહ્યા છે ત્યારે આપણે દરેક ઘર ઉપર, દરેક કચેરી ઉપર તિરંગો લહેરાવીને હર ઘર તિરંગા અભિયાનને સફળ બનાવીએ. આ તકે સ્ટોલની બાજુમાં જ એક સેલ્ફી ઝોન પણ ઊભો કરવામાં આવ્યો છે, જેમાં કોઈ પણ નાગરિક ઊભા રહીને પોતાનો ફોટો પડાવી શકે છે અને એ રીતે હર ઘર તિરંગા અભિયાનને વધુ સફળ બનાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત માનનીય નરેન્દ્રભાઈનું આહવાન છે કે દેશના દરેક ઘર ઉપર અને દરેક વ્યવસાય સ્થાનો ઉપર ઝંડો, ભારતનો ઝંડો લાગે. અંતર્ગત આજે આ અભિયાન અંતર્ગત આજે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા આઝાદ ચોક ખાતે ઝંડા વેચાણ કેન્દ્રની શરૂઆત કરવામાં આવેલ છે. આમ જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા જૂનાગઢ શહેરમાં 208 જગ્યા ઉપર આ વિતરણ કેન્દ્ર શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો હું જૂનાગઢની જનતાને, જૂનાગઢના નગરજનોને અપીલ કરું છું કે આ કેન્દ્રો ઉપરથી ધ્વજ ખરીદી અને આપ પોતાના ઘર ઉપર ધ્વજ લગાડો અને આપણી રાષ્ટ્રપતિની ભાવના વ્યક્ત કરો. એ જ અભ્યર્થના. ભારત માતા કી જય. વંદે માતરમ. જૂનાગઢમાં કામધેનુ યુનિવર્સિટીના વેટરનિટી તાલીમાર્થી છાત્રો છેલ્લા 3 દિવસથી હડતાલ ઉપર છે. તેઓને માસિક 4200 રૂપિયાનું સ્ટાઇપન્ડ મળે છે, જે ખૂબ જ ઓછું હોવાની રાવ સાથે આ તાલીમાર્થી તબીબોએ ખાસ કરીને પશુઓની સારવાર તો બંધ કરી છે, પરંતુ પ્રશાસન સામે હડતાલનું શસ્ત્ર ઉગામ્યું છે. 2 દિવસથી સરકાર દ્વારા કોઈ નિર્ણય લેવામાં ન આવતા અંતે આજે આ 300 થી વધુ છાત્રોએ વિશાળ રેલી કાઢી હતી. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એવી બાંભણિયાને મળીને છાત્રોએ પોતાની વેદના રજૂ કરી હતી. છાત્રોનું કહેવું છે કે ગુજરાત સિવાયના અન્ય રાજ્યોમાં આ પ્રકારના વેટરનિટી તાલીમાર્થીઓનું સ્ટાઇપન્ડ
12 થી 15,000 કે 18,000 રૂપિયા સુધીનું છે. માત્ર ગુજરાતમાં જ 4200 રૂપિયા છે, જે વર્તમાન મોંઘવારીમાં ખૂબ જ ઓછું પડે છે. આ તકે સ્ટાઇપન્ડ વધારવાની વધુ એક વખત માગણી વેટરનિટી તાલીમાર્થી છાત્રોએ કરી છે. નમસ્કાર, હું અપેક્ષા ભાલોડી, વેટરનરી ઇન્ટર્ની ફ્રોમ કામધેનુ યુનિવર્સિટી. દેશના અન્ય રાજ્યની સરખામણીમાં ગુજરાત જેવી વિકસિત સરકારમાં આજે વેટરનરી ઇન્ટર્નીનું સ્ટાઇફંડ માત્ર ને માત્ર 4,200 છે, જે ખૂબ જ શરમજનક બાબત છે. એ સ્ટાઇફંડ વધારીને 18,000 કરવા માટે છેલ્લા 2 દિવસથી વિદ્યાર્થીઓ ગાંધી માર્ગે હડતાલ કરી રહ્યા છે અને આજથી અમે બધા ઇન્ટર્નીઓ પણ એમને સાથ આપવા માટે આ રેલીમાં જોડાયા છીએ. અને જ્યાં સુધી અમારી માંગ પૂરી કરવામાં નહીં આવે, ભથ્થું વધારીને 18,000 કરવામાં નહીં આવે, ત્યાં સુધી અમે આ રીતે સ્વાભિમાન અને અમારા હક માટે ગાંધી માર્ગે લડતા રહીશું. નમસ્કાર, મારું નામ યશ દેવમુરારી છે. હું આણંદ વેટનરી કોલેજનો ઇન્ટર્ન ડૉક્ટર છું. અમે આજે 3જો દિવસ છે જૂનાગઢ વેટનરી કોલેજની સ્ટ્રાઇકનો, એમાં આજથી જોડાયા છીએ. આ સ્ટ્રાઇક કરવાનો હેતુ એ હતો કે અમે જાન્યુઆરી મહિનાથી સરકારને સતત પત્ર લખીને, ઉપરથી ભલામણો કરીને અને અમારી પોતાની ફરજ અમારે અલગ અલગ વિભાગમાં દેખાડીને કે વિનંતી કરી રહ્યા છીએ કે અમારું જે હાલ 4,200 જેટલું સ્ટાઇપન્ડ મળે છે એ વધારીને 18,000 કરવામાં આવે. પણ અત્યારના સુધીના પ્રયત્નોમાંથી અમને કોઈ પણ પ્રકારનું રિઝલ્ટ મળ્યું નથી, એટલે આ સ્ટ્રાઇક ઉપર અમારે ઉતરવું પડ્યું છે. જેમાં આજે અમે કલેક્ટરને આવેદનપત્ર પણ આપ્યું છે અને એ ભાગરૂપે અમે વેટનરી કોલેજ જૂનાગઢથી કલેક્ટર ઓફિસ સુધીની 500 જેટલા વિદ્યાર્થીઓ સાથેની રેલી કાઢી છે. એટલે સરકારને વિનંતી છે કે આ જે ખેડૂતના પુત્ર છે અને અમારી પરિસ્થિતિ એટલી બધી સારી નથી કે જે અમારું 4,200માં પોતાનું કામ કરી શકીએ. વધુ એક સમય થઈ ગયો છે સમાચારમાં વિરામનો. अरे केबल वाले चाचू, अरे हाँ, इनके केबल वाले चाचू किधर है? राहुल, जरा इनके केबल वाले चाचू को बुला करके लाना जल्दी. आप यहाँ खड़े होकर फूल सजा रहे हो, सबका वहाँ बैठकर इंतजार कर रहे हैं. पर ये तो फैमिली फोटोग्राफ है ना? अरे फैमिली फोटोग्राफ है, इसीलिए तो तुमको बुला रहे हैं. आओ जल्दी करो, जल्दी 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 जल्दी. शाबाश. कुछ रिश्तों के बिना हम सब अधूरे हैं. GTPL, कनेक्शन दिल से. વિરામ બાદ આપનું સ્વાગત છે. ભવનાથમાં આવેલ ભારતીય આશ્રમ ખાતે ધોબી સમાજના તેજસ્વી સંતાનોને સન્માનિત કરવાની સાથે સાથે તેઓની કારકિર્દીને ભવિષ્ય ઉજળું બને તેવા પણ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. સમસ્ત સૌરાષ્ટ્ર ધોબી સમાજ અને શાશ્વત સંગઠનના સહયોગથી યોજાયેલ આ કાર્યક્રમમાં ગુજરાત ધોબી સમાજના પ્રમુખ અને અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, જેમને હસ્તે ધોરણ 10 અને 12માં ઝળકેલ તેજસ્વી છાત્રોની સાથે સાથે અન્ય ઉચ્ચ અભ્યાસક્રમમાં સફળ નીવડેલા વિદ્યાર્થીઓને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. આ તકે મનસુખભાઈ વાજાએ જણાવ્યું કે સૌરાષ્ટ્રના 50 શિક્ષકોની મદદ લઈને ધોબી સમાજના સંતાનો પણ એમનું માર્ગદર્શન પ્રાપ્ત કરે અને આગળ એમની કારકિર્દી કેવી રીતે બનાવી શકે એ અંગેનો પણ એક પ્લાન ઘડી કાઢવામાં આવ્યો છે. દરેક 5 શિક્ષકો દીઠ એક વિદ્યાર્થીઓને ફાળવીને તેમને સાચું માર્ગદર્શન આપવામાં આવે તેવા પ્રયાસો હાથ ધરાયા છે. સરસ્વતી સન્માન સમારંભને શુભેચ્છા પાઠવવા માટે મેયર ગીતાબેન પરમાર પણ ભારતીય આશ્રમ ખાતે ઉપસ્થિત રહ્યા હતા અને તમામ તેજસ્વી વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.
સૌરાષ્ટ્રમાં આપણા હિન્દુ ધોમી સમાજ પણ આવા તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરતા જ હોય છે અને આવા કેટલાય વર્ષ તે સન્માનિત કરતા આવી આવે છે વિદ્યાર્થીઓને. તે બદલ હું સમાજનો પણ ખૂબ ખૂબ આભારી છું. ઉપરાંત મેં હાલમાં જ સીએ કોર્સ જોઈન કરેલો છે, જેને લગભગ 1.5 મહિનો થયો છે. હું પણ સીએ કોર્સથી ખૂબ જ ડરતો હતો કે કેમ થશે, કેવા વિષયો આવશે, ઇંગ્લિશમાં જ બધું આવશે, આવા અવનવા પ્રશ્નો મારા મનમાં ઘૂમતા હતા. જેને શ્રી અહીં ઉપસ્થિત ગોહેલ ભાવેશભાઈ કે જે મારા મામા છે તથા સીએ ઇન્ટર છે, તેનો પણ હું ખૂબ ખૂબ આભારી છું. આજરોજ સૌરાષ્ટ્ર હિન્દુ ધોબી સમાજ ટ્રસ્ટ શાશ્વત ગ્રુપ દ્વારા આજે સૌરાષ્ટ્રભર અને ગુજરાતભરના ધોબી સમાજના 10 અને 12ના વિદ્યાર્થીઓનો એક સરસ્વતી સન્માન સમારંભનો કાર્યક્રમ રાખેલો હતો. આ ઉપરાંત સૌરાષ્ટ્રના 50 એવા શિક્ષકો છે કે જે સાયન્સ, આર્ટ્સ અને કોલેજની અંદર શિક્ષક તરીકે પોતાની ફરજ બજાવે છે. એવા શિક્ષકો દ્વારા આજે જે આ વિદ્યાર્થીઓનો જે ઇનામ વિતરણનો કાર્યક્રમ છે, એમાં દરેક વિદ્યાર્થીઓને 5-5 શિક્ષકો અમારી યુવક મંડળ દ્વારા આપવામાં આવશે અને એ વિદ્યાર્થીઓને ભણવા માટે, ખાસ કરીને એન્જિનિયરિંગમાં જાય કે ડૉક્ટરમાં જાય તો એને કઈ રીતનું અભ્યાસ કરવો, કઈ રીતે આગળ વધવું, એનું માર્ગદર્શન આપવા માટેનો આજે ભારતી બાપુના આશ્રમ ખાતે અમારા ગુજરાત ધોબી સમાજના પ્રમુખ શશિકાંતભાઈ ચુડાસમાના માર્ગદર્શન નીચે આ કાર્યક્રમ યોજવામાં આવેલ છે. જૂનાગઢના એક બિલ્ડરે ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઈ છે. અલબત્ત તેમનો જીવ બચી જવા પામ્યો છે, પરંતુ સિવિલ હોસ્પિટલના બિછાનેથી દીપક ઠાકર નામના બિલ્ડરે પોતાની આપવીતી જણાવી હતી, જે મુજબ તે ચાણક્ય એપાર્ટમેન્ટની પાસે આવેલ અમી એપાર્ટમેન્ટમાં રહે છે. અમી ડેવલપર્સના નામથી પોતાની પેઢી છે, એમણે જ આ એપાર્ટમેન્ટ બનાવ્યું છે, પરંતુ પહેલે અને બીજે માળે રહેતા કેટલાક શખ્સો એમને વારંવાર માનસિક રીતે ત્રાસ આપતા હોવાનું જણાવીને તેમણે જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. સદનસીબે તેનો જીવ બચી ગયો છે, પરંતુ બિલ્ડર દીપક ઠાકરે અમી એપાર્ટમેન્ટમાં જ રહેતા રણવલભાઈ, સંજયભાઈ અને કલ્પેશભાઈ દાદાગીરી કરે છે અને પોતાને મકાન પણ વેચવા દેતા નથી તેમ જણાવીને પોતે આત્મહત્યા કરવાના વિચાર આવ્યો હતો તેમ જણાવીને પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે. મારું નામ દીપક કનુભાઈ ઠાકર. હું નેહરુ પાર્કમાં રહું છું, ચાણક્ય એપાર્ટમેન્ટની બાજુમાં અમી એપાર્ટમેન્ટ કે જે મેં જ બનાવ્યું છે. એમાં પહેલા માળે રણમલભાઈ ને સંજયભાઈ રહે છે, ત્રીજા માળે કલ્પેશભાઈ રહે છે. હવે આ લોકોની યારે પૈસાની લેતી દેતીમાં મેં એને પૈસા આપી દીધા હતા અને એ ત્રાસ પાછો નીચે દાંડિયા રાસ કરે ને યોગના ક્લાસ કરાવડાવે ને મારું મકાન વેચાવા દેતા નથી. 2-3 વખત મારે સોદો થઈ ગયો ને એ કેન્સલ કરાવી નાખે, ધમકી આપે. ઓલો ભાઈ કલ્પેશ કાલ મને કે હું 5 લાખ રૂપિયા બીજા બગાડીને તને કે હું પૂરું કરાવી નાખી કે તારો, અને દાંડિયા રાસ કે યોગના ક્લાસ બંધ થાય નહીં, તારે જ્યાં જવું હોય ત્યાં જા. મેં સંઘવી સાહેબ પાસે નોટિસ મેં એને આપી હતી, પણ નોટિસને એ ગોળીને પી ગયા. આ બધા માથા ભારે માણસો છે, હું થાકી ગયો આ બધાથી. આ રમણ બાપા 10 લાખ રૂપિયા માગે. એ પૈસાની ચિંતા નથી, મેં પૈસા જ તૈયાર રાખ્યા છે, મારા ખાતામાં પૈસા પડ્યા છે, પણ પછી મારી નાખવાની ધમકી દીધી ને હું મરી થાકી ગયો. દર્શક મિત્રો, સમાચારના અંતમાં શ્રાવણે શિવ મહિમા તરફ આગળ વધીએ તો જૂનાગઢમાં જલારામ સોસાયટી પાસે નર્મદેશ્વર મહાદેવનું એક મંદિર છે. મંદિર નાનું છે, પરંતુ દિવ્ય મંદિર છે ને આસપાસના લોકો માટે શ્રદ્ધાનું કેન્દ્ર બની ચૂક્યું છે. નર્મદેશ્વર મહાદેવમાં રોજ સવારે પૂજા કરવા, બિલ્વપત્ર, દૂધ અને જલાભિષેક કરવા માટે આસપાસના શિવભક્તો મોટી સંખ્યામાં જોડાતા હોય છે. નર્મદેશ્વર યુવક મંડળ અને નર્મદેશ્વર મહિલા મંડળના પ્રયાસોથી અહીં શિવજીની સાથે સાથે સાંઈ બાબા, શનિ મહારાજ અને અન્ય દેવી દેવતાઓ પણ પ્રતિષ્ઠિત કરવામાં આવ્યા છે, જેના દર્શનનો લાભ લઈને શ્રાવણ માસના પવિત્ર દિવસો પાવનકારી બનાવી રહ્યા છે. નર્મદેશ્વર મહાદેવના યુવા પૂજારીએ જણાવ્યું કે ભગવાન આશુતોષની કૃપા દ્રષ્ટિ મેળવવી એ દરેક મનુષ્ય માત્રનો ઉદ્દેશ્ય હોય છે, ત્યારે શ્રાવણ માસના પ્રતિ દિવસો નર્મદેશ્વર મહાદેવે શિવ ભક્તોનો ધસારો અવિરત રીતે વધી રહ્યો છે. आज पवित्र श्रावण मास प्रारंभ थयो छे। भगवान शिव महादेव की आज उपासनाओं, पूजाओं, अर्चनाओं घणा ज भाविको आज उमट्या छे અને આ પવિત્ર માસ એટલે ભગવાનની પૂજા અર્ચનાનો મહિમા છે. બીલીપત્ર, દૂધનો, દીપનો, અભિષેકનો, રૂદ્રીપાઠનો અને ભગવાન શિવ મહાપુરાણમાં પણ એમ પણ કીધું છે કે ભાઈ આખું વર્ષ પણ આપણે દર્શન નથી કરી શકતા, તો શ્રાવણ માસમાં એક ભગવાન મહાદેવના માસમાં જો દર્શન થાય તો એક વર્ષમાં આપણે પુણ્ય પ્રાપ્ત થાય છે. આવું ભગવાન મહાદેવે ખુદ શિવ મહાપુરાણમાં
બતાવ્યું છે, ઘણું ઘણું બતાવ્યું છે, પણ ભગવાન શિવની ઉપાસના અર્ચના, શિવનું નામ કલ્યાણ થાય છે, શિવ અર્થ કલ્યાણ થાય છે. શિવ જગતના હરેક કરતા સહાતા અને લઈ કરનારા દેવ છે. મહાદેવ એટલે બધાથી મોટા દેવ મહાદેવ છે, એનાથી મોટા કોઈ દેવ નથી. એટલે ભગવાનની જેટલી આપણાથી પૂજા થાય, અર્ચના થાય, જે કાંઈ આપણાથી આ શ્રાવણ માસમાં પવિત્ર માસ થાય, ભગવાનને કીધું છે ને એક લોટા જલ પીધાર, એક બીલીપત્ર, એક પુષ્પ, એક લોટા જલ પીધાર તો ફળ દેતે ચંદ્ર મોલી ચાર. એવા ભગવાન આશુતોષને આપણે ભાવથી પ્રેમથી રીઝવીએ અને આનંદથી આપણે આ આનંદ શ્રાવણ માસને માણીએ. તો દર્શક મિત્રો, સમાચારમાંથી વિદાય લેતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. માંગરોળના દરિયા કિનારેથી શંકાસ્પદ પદાર્થ સાથે 36 પેકેટ મળતા પોલીસ તંત્રમાં દોડધામ. ચરસની સંભાવના સાથે દરિયાઈ પંથકમાં સઘન કોમ્બિંગ શરૂ. EFRI અંગે લોકોને માહિતગાર કરવા પોલીસ દ્વારા યોજાયો સેમિનાર. એસપીએ કર્યું લોકોના મનનું સમાધાન. નારીવંદના ઉત્સવ અંતર્ગત બોર્ડમાં ઝળકેલ તેજસ્વી વિદ્યાર્થિનીઓનું સન્માન કરી બેટી બચાવ બેટી પઢાઓ અભિયાનને વધુ મજબૂત કરતું પ્રશાસન. મારા સ્વપ્નનું જૂનાગઢ ના વિઝન સાથે પત્રકારોના વિકાસલક્ષી સૂચનો સાથે ચર્ચા કરતા મહાપાલિકાના શાસકો. અને હર ઘર તિરંગા અભિયાનને સફળ બનાવવા મહાપાલિકા દ્વારા રાહત દરે તિરંગાનું વિતરણ શરૂ. શહેરમાં અલગ અલગ સ્થળે થશે વેચાણ. તો આ સાથે જ મને રજા આપશો. ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.